નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી જંકશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 7ના વિજ્ઞાન વિષયના પ્રથમ પ્રકરણ વનસ્પતિમાં પોષણ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું। સૌપ્રથમ આપણે પ્રશ્ન 1 તરફ જઈએ। પ્રશ્ન 1 છે, સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? જવાબ છે, સજીવોને કાર્ય કરવા માટેની જરૂરી શક્તિ મેળવવા, શરીરના વૃદ્ધિ અને વિકાસ કરવા, શરીરના ઘસારાની મરામત માટે તથા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે ખોરાકની જરૂર હોય છે। હવે આપણે પ્રશ્ન 2 તરફ જઈએ। પ્રશ્ન 2 છે, પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત આપો। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે પરોપજીવીની વાત કરીએ તો પરોપજીવી પોતાનું પોષણ યજમાન સજીવ પાસેથી મેળવે છે। પરોપજીવી યજમાન સજીવે બનાવેલા ખોરાકનું શોષણ કરે છે। અમરવેલ એ પરોપજીવી વનસ્પતિ છે। હવે આપણે મૃતોપજીવીની વાત કરીએ તો મૃતોપજીવીઓ મૃત અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે। તે સડતા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરી તેમનું દ્રાવણ બનાવી અને તેમાંથી પોષક તત્વો શોષે છે તથા મોટા ભાગની ફૂગ એ મૃતોપજીવી છે। હવે આપણે પ્રશ્ન 3 તરફ જઈએ। પ્રશ્ન 3 છે, પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે ચકાસશો? જવાબ છે, સૌપ્રથમ સૂર્યપ્રકાશમાં રહેલી વનસ્પતિનું એક લીલું પર્ણ તોડો। ત્યાર પછી આ પર્ણને પાણી ભરેલા બીકરમાં લઈ 5 થી 6 મિનિટ માટે ઉકાળો। ત્યાર પછી આ પર્ણને આલ્કોહોલ વડે બરાબર ધુઓ અને તેનો લીલો રંગ દૂર કરો। આ પર્ણ પર 2 ટીપા આયોડિનના દ્રાવણના નાખી તેનો રંગ તપાસો। પર્ણનો રંગ ભૂરો કાળો થશે। આ ભૂરો કાળો રંગ એ પર્ણમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે। હવે આપણે પ્રશ્ન 4 તરફ જઈએ। પ્રશ્ન 4 છે, લીલી વનસ્પતિમાં ખોરાક સંશ્લેષણની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો। આનો જવાબ છે, લીલી વનસ્પતિના પર્ણમાં લીલા રંગનું રંજક દ્રવ્ય હોય છે જેને હરિતદ્રવ્ય કહે છે। તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે। આ ઉર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે। આમ લીલી વનસ્પતિ હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી કાર્બોદિત સ્વરૂપમાં ખોરાકનું સંશ્લેષણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે। આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે। વિદ્યાર્થી મિત્રો, અહીં નીચે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ આપેલું છે। હવે આપણે પ્રશ્ન 5 તરફ જઈએ। પ્રશ્ન 5ની સૂચના છે, રેખાચિત્ર દ્વારા દર્શાવો કે વનસ્પતિ એ ખોરાક માટેનો મુખ્ય સ્ત્રોત છે। પ્રશ્ન 5 માટેનું રેખાચિત્ર અહીં આપણે દોરેલું છે। હવે આપણે પ્રશ્ન 6 તરફ જઈએ। પ્રશ્ન 6 છે, ખાલી જગ્યા પૂરો। તેમાંની એ ખાલી જગ્યા છે કે લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે। જવાબ આવશે સ્વાવલંબી। ખાલી જગ્યા બી છે, વનસ્પતિ દ્વારા બનાવાયેલો ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે। જવાબ છે સ્ટાર્ચ। હવે આપણે સી ખાલી જગ્યા તરફ જઈએ। સી ખાલી જગ્યા છે, પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઉર્જા ખાલી જગ્યા નામના રંજક દ્રવ્ય દ્વારા શોષણ પામે છે। જવાબ આવશે હરિતદ્રવ્ય। હરિતદ્રવ્યને આપણે ક્લોરોફિલ પણ કહીએ છીએ। હવે ડી ખાલી જગ્યા છે, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા વાયુ લે છે અને ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે। તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે। પહેલી ખાલી જગ્યામાં કાર્બન ડાયોક્સાઇડ આવશે અને બીજી ખાલી જગ્યામાં ઓક્સિજન આવશે। હવે આપણે પ્રશ્ન 7 તરફ જઈએ। પ્રશ્ન 7ની સૂચના છે, નીચેનાના નામ આપો। તેમાંનો પહેલો સવાલ છે, પીળી પાતળી દોરી જેવું શાખાયુક્ત પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ। જવાબ આવશે અમરવેલ। બીજો સવાલ છે, આંશિક સ્વયંપોષી વનસ્પતિ। જવાબ આવશે કળશપર્ણ। ત્રીજો સવાલ છે, પર્ણમાં વાતા વિનિમય જે છિદ્રો દ્વારા થાય છે તેને શું કહેવાય છે? જવાબ આવશે પર્ણરંધ્રો। હવે આપણે પ્રશ્ન 8 તરફ જઈએ। પ્રશ્ન 8ની સૂચના છે, સાચો વિકલ્પ પસંદ કરો। એનો એ સવાલ છે, અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે। આપણી પાસે 4 ઓપ્શન છે, સ્વયંપોષી, પરપોષી, મૃતોપજીવી અને યજમાન। આપણો જવાબ આવશે પરપોષી। એટલે આપણે કહી શકીએ કે અમરવેલ એ પરપોષીનું ઉદાહરણ છે। ત્યાર પછી બી સવાલ છે, આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે। આપણે પાઠના વિડીયોની અંદર જોઈ ગયા તેમ કળશપર્ણની અંદર કીટક ફસાઈ જાય છે અને આ ફસાયેલા કીટકોનો કળશપર્ણ આહાર તરીકે ઉપયોગ કરે છે। તો જવાબ આવશે કળશપર્ણ। હવે આપણે આગળ તરફ જઈએ। પ્રશ્ન 9 છે, જોડકા જોડો। પ્રથમ કોલમ 1ની અંદર જે છે હરિતદ્રવ્ય। હરિતદ્રવ્ય સામાન્ય રીતે પર્ણમાં જોવા મળે છે, એટલા માટે 1ની સાથે ડી નું જોડકું જોડાશે।
ત્યાર પછી નાઇટ્રોજન જે છે તે બેક્ટેરિયા દ્વારા જમીનમાં આવે છે, એટલા માટે બીની સાથે એનું જોડકું જોડાશે. અમરવેલ જે છે તે પરોપજીવી છે, એટલે કે બીજી વનસ્પતિમાંથી પોષણ મેળવે છે, એટલા માટે 3 અમરવેલનું જોડકું ઈ પરોપજીવીની સાથે જોડાશે. ત્યાર પછી આવે છે પ્રાણીઓ. પ્રાણીઓ જે છે તે પરપોષી પોષણ ધરાવે છે, એટલા માટે 4ની સાથે બી જોડાશે. ત્યાર પછી 5મું છે કીટકો. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તેમ કળશપર્ણ કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરે છે, એટલા માટે 5 સી ની સાથે જોડાશે. હવે આપણે પ્રશ્ન 10 તરફ જઈએ. પ્રશ્ન 10 છે સાચા વિધાન સામે ટી કરો અને ખોટા વિધાન સામે એફ કરો. પહેલું વિધાન છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. આ વિધાન એકદમ ખોટું છે. આપણે જાણીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે, એટલા માટે આ વિધાનની આગળ આવશે એફ. બીજું વિધાન છે જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહે છે. આ વિધાન પણ ખોટું છે. આપણે જાણીએ છીએ કે જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વોપજીવી કહેવામાં આવે છે. હવે આપણે ત્રીજા વિધાન તરફ જઈએ. ત્રીજું વિધાન છે પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી. આ વિધાન સાચું છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ફક્ત કાર્બોદિત પદાર્થનું જ નિર્માણ થાય છે. હવે આપણે ચોથા વિધાન તરફ જઈએ. ચોથું વિધાન છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થાય છે. આ વિધાન પણ સાચું છે. હવે આપણે પ્રશ્ન 11 તરફ જઈએ. પ્રશ્ન 11ની સૂચના છે નીચે આપેલા વિકલ્પોમાંથી ખરો વિકલ્પ પસંદ કરો. વિધાન છે પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે. અહીં 4 ઓપ્શન આપેલા છે. પહેલું છે મૂળરોમ, બીજું છે પર્ણરંધ્ર, ત્રીજું છે પર્ણશિરા અને ચોથું છે વજ્રપત્ર. હવે જવાબ આવશે પર્ણરંધ્ર. એટલે આપણે કહી શકીએ કે પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો પર્ણરંધ્ર ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે. હવે આપણે પ્રશ્ન 12ની તરફ જઈએ. તો પ્રશ્ન 12ની સૂચના છે નીચે આપેલા વિકલ્પોમાંથી ખરો વિકલ્પ પસંદ કરો. વિધાન છે વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા લે છે. 4 ઓપ્શન છે મૂળ, પ્રકાંડ, પુષ્પ અને પર્ણ. તો જવાબ આવશે પર્ણ. હવે આપણે પ્રશ્ન 13 તરફ જઈએ. પ્રશ્ન 13 છે ખેડૂતો મોટા ગ્રીન હાઉસમાં ઘણા ફળો અને શાકભાજી શા માટે ઉગાડે છે? તેનાથી ખેડૂતોને શા ફાયદા થાય? જવાબ છે ગ્રીન હાઉસમાં ફળો અને શાકભાજીના છોડ ઉગાડવાથી બહારની વધુ ગરમી કે વધુ ઠંડીથી છોડને રક્ષણ મળે છે. ગ્રીન હાઉસમાં ફળ અને શાકભાજી ઉગાડવાથી ખેડૂતોને થતા ફાયદા કંઈક આ મુજબના છે. ગ્રીન હાઉસમાં તાપમાનનું નિયંત્રણ થઈ શકે છે. આથી કુમળા છોડને ગરમી અને ઠંડીમાં રક્ષણ મળે છે, તેથી ખેડૂતોને પાકનો ઉતારો સારો થાય છે. બીજો ફાયદો જોઈએ તો ગ્રીન હાઉસમાં ઉગાડેલા છોડને પ્રાણીઓ નુકસાન પહોંચાડી શકતા નથી, તેથી ખેડૂતોના પાકને નુકસાન થતું અટકે છે. ફળો અને શાકભાજીના છોડને ઉછેરવા માટે ખેડૂતને વિશેષ કાળજી લેવી પડે છે, જે ગ્રીન હાઉસમાં શક્ય બને છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે ધોરણ 7ના વિજ્ઞાન વિષયના બીજા પાઠ પ્રાણીઓમાં પોષણ જેની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી જંકશન યુટ્યુબ ચેનલ ઉપર ક્વિઝ સેક્શન છે જે શોર્ટ્સમાં આવે છે, જેનો ઉપયોગ કરીને તમે તમારા જ્ઞાનમાં વધારો કરી શકો છો. વિદ્યાર્થી જંકશન યુટ્યુબ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો પણ અવેલેબલ છે, જેનો તમે અભ્યાસ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરજો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.